પંચમહાલના ગોધરા શહેરના સાતપુર વિસ્તારમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કારનો પીછો કરી ભારતીય ચલણની રદ થયેલી બંધ ₹500 અને ₹1000ની દરની કુલ 16.61 ની નોટો જપ્ત કરી હતી। તો રદ થયેલી નોટો સાથે બે ઇસમો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તો અટકાયત કરેલા બે ઇસમો પૈકી એક પોબલા ડેપ્યુટી સરપંચના પુત્ર હતો અને બીજું ચારી બારીવાળાની ધરપકડ કરવામાં આવી હતી। તો પોલીસે ₹1000ના દરની 561 નોટો અને ₹500ના દરની 2000 નોટો ભેગી કરવામાં આવી હતી। ત્યારે આ અગાઉ પણ ગોધરા શહેરમાંથી 5 કરોડની રદ થયેલી નોટોનું ચલણ ઝડપી પાડવામાં આવ્યું હતું। રદ થયેલી ભારતીય ચલણી નોટ જે નવેમ્બર 2016માં રદ કરવામાં આવેલ હતી એ ચલણી નોટો સાથે ગોધરા શહેરમાં આવતા હોવાની મળેલ હકીકતને આધારે એક સ્વિફ્ટ ગાડીમાં બે ઈસમો નરેન્દ્ર પરમાર કેતન સુખડિયાના કબજામાં ₹1000ના દરમાં ₹2200 જેટલી ચલણી નોટની કુલ 16.61 રદ થયેલી ભારતીય ચલણી નોટો મળી આવતા આ બંને ઈસમોને ધોરણસર 41(1D) મુજબ અટક કરેલ છે।